એ લાલુ દાદા, રક્ષાબંધન આવે છે, હારિયામાં જવાનું હશે ને? હા તો તમારા ત્યાં સિક્કા પડી જતા હશે ને તમારા હારિયામાં. એ લાલજી કુમાર આવ્યા, ખાટલો પાછો જેવો લાલજી કુમાર આવ્યા, પાણી આપો. હે લાલજી કુમાર જ થાતું છે. એ ગગા શેઠ, મારું હારિયામાં મારું નામ હે ને શું છે ખબર છે? હું? લાલુ ખાંગો. લાલુ ખાંગો? હા, લાલજી કુમાર એમ કોઈ નો કે, લાલુ ખાંગો આવ્યો એમ કે મને. બોલો કેમ લાલજી ખાંગો આવ્યો એમ કે? એને એમાં એવું છે ગગા શેઠ, હું એક દી હારિયામાં જાતો હતો ને, તે મને પગમાં કાંટો વાગી ગયો. તું આમ લંગડો જાતો છો, તે મારા હારે મને નામ ઉપાડી દીધું ખબર હે કે જો લાલુ ખાંગો આવ્યો કે લ્યો. એવા નામ? હા, નામ જો મારા હારિયામાં બીજાના નામ તો કેવા ખબર હે? ભૂંબુલ, ગુણિયો, નાનીડો, ટીકુ, ઈ મારા હારાનું નામ પાછું. ટીકુ તમારા હારાનું નામ? હા, એનું હાચું નામ છે વિશાલ, પણ એના બધા ટીકુ કરે ને. ઠીક. હા, ના બધા ઉર્ફે નામથી ને બધા ઓલા થાય ફેમસ. પણ એ આપણે શું વાંધો, આપણે રક્ષાબંધનમાં જવાનું ભાઈ. હા, હાસકોલા તો બહુ નક્કી નથી મારું, પણ આ મારા ઘરના હે ને એના ગોકુળીએ રિક્ષા મોકલી દેજો ને. કેવો ઉભો આમ જો નીવડો આવ. આ ગગા શેઠ ને હું મારી હમો હાથ લાંબા કરે છે, લાગે છે મારી જ વાત કરતા લાગે. જો લાલુ દાદા, આપણે જ હામું જોઈ રહ્યો જો ભાઈ. એ ગગા શેઠ, આમ હાથ છીંડો માં ને કઈને એમ લાગશે કે આ મને ગાળું દે છે એમ. ઈ વાત હાચી હો લાલુ દાદા, ઘડીક વારમાં ઊંધું ઉપાડે લે, ઘડીક વારમાં બાંધવા આવે. તો પછી તો હા, પણ એ ગગા શેઠ, આ નજીક તહેવાર આવે ને ત્યાંનો ટાઈમ નથી જાતો હો. આપણને એમ લાગુ છે જલ્દી તહેવાર આવી જવો જોઈએ એમ. હા, ઈ વાત સાચી હો લાલુ દાદા, પણ એક કામ કરીએ તો આપણે હું આજથી જ તહેવાર ચાલુ કરી દઈએ. આસ્તી નથી કરી દો. હવ હાટે લાવો લાકડી, હાલો બાર મળવી. એટલે રાખડી નહીં, તો આપણે તહેવારમાં શું કરીએ? થે જુગાર. ઓહો. હા હા, ઈ વાત સાચી હો ગગા શેઠ. અઠાથી ને જુગાર રમવાનું ચાલુ કરી દઈ ક્યાર પરા બાવી જાય વેલા. તો પછી હા, તે કાંઈ વાંધો નહીં. આમ જો ગગા શેઠ, હું હેના ઘરેથી પૈસા લેતા આવું. હા હા આમ જો ગોકુળી આવ નવીરો ઉભો છે બરોબર, એને તમે કહેતા હોય ને કાલ જુગાર રમવાનું છે, મારી તૂટી ગયેલી ઝૂંપડી હે ને, ના આપણે તઈને રમી જુગાર. કાંઈ વાંધો નહીં લાલુ દાદા, હું ગોકુળિયાને બોલાઈ આવું. તમે છે ને પાછા પન્ના કેક લેતા જો. હા ભાઈ, હું લેતા આવીશ. પેસેન્જર ક્યાં ખોવાઈ ગયા કઈ ખબર નથી પડતી, કોઈ આવતું નથી. લે બજારમાં જવું ગગા શેઠ? લા તો ઘરે જાવું. તો ઘરેથી તો અહીંયા આવ્યા તમે, હા, પણ હું તને બોલાવા આવ્યો શું કરવા? ગોકુળિયા. હું તને શું કહું, હા પરબમાં જો પેસેન્જર બહુ આવ જાય કરે, હા તારે ભાડા મળી રહે. પણ આજ તું નહીં રહો છો ગોકુળિયા. હા, પરબ આવે ને ત્યારે બધા રાખડી બાંધવા જાતા હોય ને આવતા હોય એવું જ હોય ગગા શેઠ. હા, તો અત્યારે પરબમાં તો રમવાનો સમય ન મળતો હોય ગોકુળિયા. ના રિક્ષા તાંકવી પડે. હે, તો એક કામ કરી લે. હું? હાલો ને, આજ પેસેન્જર એક કે નથી, આજ જ રમી નાખી. હા હો ગગા શેઠ, એ વાત હશે. આજ ભલે રિક્ષા પડી રહેતી, રમવા ઉયા જવી. હા તો પછી એ ગગા શેઠ, રમવા ક્યાં જાવું? એ લાલુ દાદા ને ઓલી જૂની ઝૂંપડી ના હા ત્યાં જવાનું છે. એ હાલો જલ્દી જાવી હાલો. એટલે હું પણ પૈસા ગણ કરે, દિવસમાં 4 ફરી તો પૈસા ગણે. પણ જોવું પડે ને ઓછા નથી થઈ ગયા ને. હવે એમ ક્યાંથી ઓછા થઈ જાય? આપણા ઘરેથી થોડા કોઈ લઈ જાય. લઈ પૈસા હું ડબલ કરી આવું. ઈ કેવી રીતે? હવે કેવી રીતે? હું પરબ નજીક આવે છે, જુગાર રમવા જાવ એટલે ડબલ પૈસા સીધા. કાઈ જુગાર રમવા નથી જાવ ને, એમાંય તે તમને થોડા જીતીને પાછા આવવા દે. હવે જીતીને પાછા ભલે ન આવવા દે, પણ મારે એક પ્લાન છે. શું પ્લાન છે? આમ જો, હું જુગાર રમવા જાઉં એટલે હું મારે ગેમ જીતું એટલે આમ જો હું મોહલ્લો બોલાવીશ. મોહલ્લો બોલાવું એટલે તારે આવવાનું ખોટી લઈને, અને મને 2 દાડા દેવાના. હાલે ઉભો થા, હાલ આમ ઘરે ને જમવું જુગાર ને એમ બધું કહેવાનું. એટલે હું તને એના પૈસા આપી દઈશ. જીત્યો હોય નહીં એટલે એને એમ લાગે કે આ લાલુડા હે ને જીતતા નથી એમ. છેલ્લે ભલે ને ઊભા થઈ આમ ખીચા ખોળે એટલે કાંઈ પૈસા નહીં નીકળે, કાંઈ નહીં નીકળે ને આપણે અહીંયા ઘરે ડબલ પૈસા થઈ જશે. હા, ઈ વાત હાચી હો. હા આલ્યો હાલે હમણાં જો ડબલ કરી આવું પૈસા. એ ગગા શેઠ, આ લાલુ દાદાને બહુ વાર લાગી. હાલો ને આપણે ચાલુ કરી દેવી. લાવો ગોકુળિયા, તો તું જીતી જા ભાઈ એકલો. હવે 2 જણા રમીને એમાં શું થઈ ગયું? તાર લાલુ દાદા આવવા દે. આવ્યા લ્યો. લાલુ દાદા આટલી બધી કઈ વાર હોય કાંઈ? એ ગોકુળિયા પૈસા ગોતવાનો હોય, હંતાડેલા હોય એટલે. હા એ હાલો 20 હો. હાલો, આજથી પરબ ચાલુ આપણે. હાલો હા અકનું ડીપજે. હાલો ગગા છે. આ હા. પહેલી જ ગેમ નો આવી. તું એમ ને ગોકુળિયા, હાલ વિષ્ણુભાઈ. લાલુ દાદા બંધ કર્યું. ખોલો લાલુ દાદા. હે ખાલી દહો.
બે એકા છે જો. હા, હા કાંઈ વાંધો નહીં હાલો હાલો આપડા 20. હાલો મારા ભાઈ ગોકુળિયા કાપવા દેજો બેન ને ખાવાનું છે. આ લ્યો કાપી લ્યો કાકા છે. હાલા બધે આજ તો બેન માં રમવું જોવો તો. હાલો વિષ્ણુ બેન અત્યારે વૈયાવાનું કાકા છે હું બહેન રમું જો વિષ્ણુભાઈ હે બધાય બંધ કર્યું? મારે તો જોઈ લેવું છે હો. હાલો હું તો ગયો. હાલો ડબલ 40 નું બેન હા તે હાલો કાકા છે 40 નું ભાઈ 80 નું બેન હાલો હા તે લે 80 નું ભાઈ હવે જોઈ લેવું પડશે. હા હું છે કાકા છે. હાલે જોઈ લે હા ભાઈ તો હાલો એવું લાગે. શું આપો ભાઈ? હા શું હા. લ્યો એકો હા લઈ લો બાદશાહ તો મોરલો બોલ્યો લાગે લે જવા દે તો હાલો વીસ આયા જુગાર રમો ના ના ઈ આ નવરા રે એ લાલુ દાદા એને કયો તમારું કે અમારું શું કરવા કે નવરા રે એમ. હા ગોકળી આગળ ખમો અલે આ પૈસા જા ઘરે વઈ જા હમણાં હું આવું છું ઘરે એ હારું હા વઈ જા આ મય ગોકુળિયા હા હા એ કાકા છે તમે હાલ્યા કે ગયા? હાલો જોઈ જતું હા તો હાલો હું ગયો. બે એકા હતા ત્યાં કોઈ હાલું ઈ એમ જ તો કાકા છે હા ડીબા મનો હાલો અલ્યા 20 આપડા આવી સાપડા બેન ના હાલતા બેન નાખો ને ભાઈ. બન હાલશો થોડાક દી ખમો. હા. પરબ જેમ ઓરા આવતા જાય ને એમ બન નાખવાનું છે. બે નાસ્તો મગાવ્યો હો. હા હવે મગાવી તમે ડીબા મનો ને ઈ તો જીત્યા નથી કે નાસ્તો મગાવી હા એ 20 રૂપિયા આવી ગયો એ હું 20 આવ્યો હાલો. હાલો વીસ તો લ્યો 20 આવ્યા એ હું ગયો તો. ખોલો લાલુ દાદા આલા ભરોસે હાલો તો હું. એ ગોકુલિયા ઘડી હાલતો હોય તો કાંઈ નતું ખાલીમાં ઢાબ નાખતો તો લઈ લો કાકા શેઠ લાલુ દાદા મારે એકો બાઈસન ગલ્લો હતો. હું તો આવી જાય તો ઢાબ નાખું તો કાક આ ફેરે બંધ કરવું છે. હાલો 20 આપડા 20. બંધ કરવું છે હા હાલો તો વિષ્ણુભાઈ હાલો 20 નું બંધ. હું જોઈ લઈ લીધા હા તમે ચીકણા છો સમજાય છે કાકા શેઠ તો બાત ચાહે ખાલી સક્કું છે જો. હા મૂકી જો હાલો 20. હાલ ગોકુલિયા 40 નું ભાઈ ચાલી નું બંધ. હા હે લાલુ દાદા લ્યો ચાલી નું બંધ. હા તો 80 નું ભાઈ કોકળિયા ઉસીના લઈ દો બે ને કહી દો પેલા. હા ભાઈ ખોલાઈ નાખી. તમારે આગળ કોઈ ઉછના પૈસા માંગ્યા ખોલી નાખો લાલુ દાદા હાલો. લે ખોલ નાખો હા આમાં હું ગોકુલિયા તું જુગાર રમતો હવે ખોલાવું જ પડે ને ઢગલો થયો પૈસાનો. તો બાચ્યો. કલ્લાર જોઈ લે હા એ મારે ખાલી બાચ્યો થયો. જીત્યા લાગે મોરલો બોલ્યો હાલ જવા દે બંધ નથી કરવું. હાલે ભાઈ ઘરે આવવાની ખબર નથી પડતી ખાવાનું બાકી છે કરિયાણું લેવા જવાનું હા તે ભાઈ એમાં ડેકારો કરવા નાખે છો આ બે તો વાંઢા છે એને કઈ ઘરની બળતરા ન હોય એ લાલુ દાદા તમારું બેનું તમારા ઘરે રાખો ને અમારી હું કરવા ચિંતા કરો છો વાંડા જેવી તે દુખતી રગ ઉપર પગ મેકો તે. એ તો હોય એવું કે ગોકુલિયા ઉભર હવે અલે આ પૈસા કરિયાણું લઈ આવીને હું હાજે ખાવા આવી જા ખાવાનું બનાવી નાખજે એ હારું હા મોય ગોકુલિયા હાલો ગયો. હાલો વીસ હાલો ગયો ખાલી માં જોઈ દો. હા ઈ લઈ લો ને એક ગેમ તો આપવી પડે હાલો એ વીસ લાલુ દાદા ખોલતા દેતા હો તમે. હા ઈ કારી ખોલ નો લેવાનું હોય ગોકુલિયા હે લાલુ દાદા તમે ઘરે ફરે મોહલ્લો કેમ બોલાવો? એ ગગા છે આમ તો ગળું સારું રહે ને એટલે ઠેક. હા આમ ખરાશ ન પડે ને એટલે હા તે હાલો ને હવે ખરાચ વાળી ના તમારી વારી છે. બેન નાખો બેન. હે ભાઈ નથી નાખું હું જોઈ ના લઈશ હિંસાવો હા તો હાલો મારે છે ને 20 નું બંધ ચાલે હાલવાના કાકા છે. મારે બેન જ છે હાલો બેન. એટલે હું આયા જોઈ નાલું તોય ભાઈ નાલો તોય બંધ કરવું છે આ ફેરે. હા તો હાલો આવી ગયા હા તે હાલો 20 નું બંધ. છેલ્લી ફેરી પછી ધોઈ લઉં. હાલો તો હું ગયો બહુ એ કાકા છે બંધ માં ખોલી નાખો હાલો. ગોકુળિયા ગલ્લો બાચ્યો છે કાકા છે જોવો તો ખરી. તો લઈ લે ભાઈ. બોલ મારી ચટણી કેમ મેં કહી દીધી શું હતું લાલુ દાદા તમારે? એકો હાલો આપડા 20. હલ્યો 20 આપડા
બહેનમાં કેમ સટ્ટર છે એટલે બહેન જ કરવું છે. તો હર્ષ કરો હું બેન મારું બોલો. 1 2 3 હાલો બેન. વાહ હાલો ભાઈ. ગગા શેઠ વાહ તમે બંધ કર્યું. હા. હાલો 40 થી બંધ, હાલો 40 થી, હલો 40 થી, 40 થી, 40 થી. હલો 40 થી. 40. હું જોઈ લઉં હો, પછી વહી જાઉં. યો ઘડીકમાં જોઈ લેવી છે કેમ. લઈ લે. હાલો ગોકુળિયા 80 નું ભાઈ. એ લાલુ દાદા બહેનમાં તો ગગા શેઠ આપણે ચડતી જ છે. હા. હાલો બેન હા આમ નહીં મને હાલો પાછું 80 નું ભાઈ. એક કામ કરો, થોડો ઓલા. લાલુ દાદા. હા હા બહુ પછી પૈસા નથી બા, હારી ગયો છું હું હમણાંથી. હું હારતો જ છું. લાલુ દાદા એકો રાણી દુડું. એ બે ટીડી ના ઝૂક. હા હા. હા, બેનમાં સરતી હતી ને ભાઈ તારે. તે હો. હે પાછો મોરલો બોલો ગેમ આવી છે. હાલો બેન. ગગા શેઠને ઉતાવળ બહુ બંધ કરવાની, પણ હા ખાસ કરે કઈ જોઈને જોઈને ચાલુ છે. મારે જોઈને જ હાલવું છે. બહુ હારી ગયો પૈસા. વો બે રાણી આવી છે કાકા શેઠ. એ લાલુ દાદા ત્રીજી રાણી પાછળ ઊભી છે. તમને કારનું કીધું દાણું દળાવ જાવ છે ને પાણી ભરવા જાવ છે ને આ બે જુગારીને કઈ કામ ધંધો છે નહીં. એ લાલુ દાદા મારે રિક્ષા હાલે છે મારે દુકાન હાલે છે હો લાલુ દાદા. અને અમારે શું કામ ધંધો નથી. કામ ધંધો તમારે બેયને નથી. એ ગોકુળિયા ઈ ભાઈ બોલ્યા કરે. અલે આ પૈસા જા પૈસા દવનું ડળે આવજો. એ હારું હા શું કે ત્રીજી રાણી નો આવી બોલ ગોકુળિયા કેટલી ભૂલ છે. એ બે રાણી મેક દીધી. હા ગગા શેઠ હાલો હું આવ્યો 20. હાલ ગોકુળિયા. એ ખોલો. બે ડૂડા. સર સૌ ગગા શેઠ બે નવા. લાલુ દાદાની સળ કેમ ગઈ? આ 40 રૂપિયા રાખું ચા પીવા થશે. કેમ કાકા શેઠ. માલ ન રમવું. 3000 રૂપિયા હારી જો હવે ના રમવું. એ ગગા શેઠ 3000 તો હું કઈ વખત નો હારું છું. હા હા ગોકુળિયા હું તેમ તો 2.5 જેવું તો હારતો છું. 2000 તમે હારી ગયા? હા તો ગણવા દો તો મારી આગળ 5000 હતા. તો મારી આગળ કેટલા 3000 હતા. 500 રૂપિયા હે. તો આ બધા પૈસા ગયા ક્યાં ગગા શેઠ? સીધું કોણ એલા? તે ગોકુળિયા તું જીતો છું ખોટો બોલ માં. ગોકુળિયા લાલુ દાદા ઉપર વેમ જાય છે. બંડી ખીસા તો હા પાછા. હા જો તો પછી લો તો ખિસ્સામાં પછી લો. નાખી દીધા હોય. હે ગગા શેઠ કાંઈ નથી બંડીને ખિસ્સા. મારી આગળ તો 500 રૂપિયા. તો એ લાલુ દાદા ખાલી તમારે આગળ 500 રૂપિયા, ગગા શેઠ આગળ 40 રૂપિયા, તો પૈસા જીત્યું કોણ?